નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આંકલાવમાં નવજીવન હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારીનો આક્ષેપ, મહિલાનું મોત। આણંદ જિલ્લાના આંકલાવ ખાતે આવેલ નવજીવન હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે એક મહિલાનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયાનું સામે આવ્યું છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે યોગ્ય સારવારમાં વિલંબ અને બેદરકારીના કારણે મહિલાની તબિયત બગડી અને અંતે તેણીનું નિધન થયું। ઘટનાની જાણ થતાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। પરિવારે જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસને જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે। હાલ આ મામલે તબીબી બેદરકારી હતી કે નહીં તેની તપાસ માટે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। અહેવાલ કિરણ કુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ। અત્યારે સાહેબ એવું બનવું છે કે ખબરમાં અમે મારી છોકરીને નસો સાફ કરવા માટે અમે લઈને આવ્યા હતા, તો જે સીસી સુગાડવાના ડૉક્ટરે સીસી સુગાડી ત્યારે ઓવરડોઝ આપી દીધો છે। એના કારણે નસકોરાની નસ ફાટી ગઈ અને તૈયારીમાં લોહી નીકળી ગયું છે। અને અત્યારે પછી ત્યાંથી અમને એવું કીધું છે કે એનું હાર્ટ બંધ થઈ ગયું। એ હિસાબથી અમે તમને આણંદ શિફ્ટ કરવા માગીએ છીએ। કયા દવાખાનામાં આવો બનાવ બન્યો તમારો? અત્યારે સાહેબ અમારે નવજીવન હોસ્પિટલ આંકલાવ બસ સ્ટેન્ડની સામે બનાવ બન્યો છે। પછી આ બનાવ બન્યો પછી તમે ક્યાં આગળ ડૉક્ટર દ્વારા મોકલવામાં આવ્યા કે કોઈ ફરિયાદ દાખલ કરાઈ તમે કરી? અમે ફરિયાદ દાખલ નહીં કરી સાહેબ, પણ અમારે અહીંયાથી જિગ્નેશ પટેલ ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમારે હાર્ટના ડૉક્ટરને બતાવવા માટે તમારે આણંદ જવું પડશે। તો અમને અહીંયાથી 108 બોલાવીને અમને આણંદ શિફ્ટ કર્યા અને આણંદવાળા ડૉક્ટર ભાઈજીને એવું કીધું કે તમારે 90% બચી શકે તેવા નથી। આ ડેડ બોડી જે છે એ કોની ડેડ બોડી છે? આ ડેડ બોડી છે મારા છોકરાની મિસિસની, હું એના સસરા બોલું છું। પેશન્ટનું નામ શું? પ્રિયંકા બેન ચૌહાણ, ઉંમર 24।